વીજળીનું બિલ આવે તો પણ ટેન્શન અને ન આવે તો પણ ટેન્શન. કેમ કે જો એકી સાથે જો વીજળીનું બિલ આવે તો આ ગરીબ લોકો આટલા બધા રૂપિયા એક સાથે કેવી રીતે લાવી શકે? કેમ કે અહીં 8 વર્ષથી વીજ બિલ આવ્યું જ નથી. સાંભળીને જ નવાઈ લાગે, પણ આવું જ બન્યું છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે. મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ રીડર્સ 8 વર્ષથી અહીં 200 જેટલા વીજ ગ્રાહકોને વીજ બિલ આપવા માટે પહોંચ્યા જ નથી. તુરખેડાની 3000ની વસ્તી છે. ડુંગર તળેટીમાં 7 ફળી આવેલા છે, જેમાંથી 5માં વીજળીની સુવિધા છે. હવે જે અહીંના આદિવાસી ખેડૂતો છે તેઓ માત્ર ચોમાસાની ખેતી પર આધારિત છે. એટલે આ ખેડૂતો વીજળી વાપરે છે. તેઓએ અનેક વખત રજૂઆત કરી છે કે મધ્ય ગુજરાતના વીજ કંપનીના અધિકારીઓ વીજ બિલ બનાવવા માટે આવી જાય. કેમ કે મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયરને પણ સરપંચે રજૂઆત કરી છે કે વીજ બિલ નથી મળી રહ્યા, જેના કારણે અહીંના લોકો ચિંતિત છે. કેમ કે જો એકી સાથે 8 વર્ષનું બિલ આવી ગયું તો આ લોકો આ એટલું બધું વીજ બિલ નહીં ભરી શકે. જેથી જૂના બિલ વીજ માફ કરી અને નવેસરથી દર મહિને વીજ બિલ મળી જાય તેવી વ્યવસ્થા મધ્ય ગુજરાત વીજ કંપની કરે તેવી માંગ અહીંના આ ગરીબ લોકો કરી રહ્યા છે.